ગાંધીનું ગુજરાત ડ્રાય સ્ટેટ નહીં રહે। ગિફ્ટ સિટી પછી હવે સુરત ડાયમંડ બુર્સમાં પણ દારૂ પીવાની છૂટ આપવા માટેની માંગ કરાઈ છે। સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ ડાયમંડ બુર્સ હીરા ઉદ્યોગકારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે। તેને જોતા હીરા ઉદ્યોગકારોએ હીરા ઉદ્યોગને ગુજરાતમાં ગિફ્ટ સિટી બાદ વધુ એક સ્થળે હીરા ઉદ્યોગને પ્રોત્સાહનના નામે દારૂ પીવા મળે તેવી વ્યવસ્થા ખુદ સરકાર કરવા જઈ રહી છે। 35.54 એકરમાં ફેલાયેલું સુરત ડાયમંડ બુર્સ ગુજરાતની ડ્રીમ પ્રોજેક્ટ છે। વર્ષ 2023માં કરાયેલા ઉદ્ઘાટન બાદ પણ આ પ્રોજેક્ટની હીરા ઉદ્યોગકારો તરફથી જાજો પ્રતિસાદ સાંભળ્યો નથી। કુલ 4500 ઓફિસ હોવા છતાંય ડાયમંડ બુર્સ વૈશ્વિક ડાયમંડ ટ્રેડિંગ હબ બનવાની ગુજરાતની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરી શક્યો નથી। ગિફ્ટ સિટીમાં ઉદ્યોગકારો રોકાણકારોને આકર્ષવા માટે દારૂબંધીની છૂટ અપાઈ હતી, ત્યારે સુરત ડાયમંડ બુર્સના પદાધિકારીઓ પણ રાજ્ય સરકારને દારૂ પીવાની છૂટ માટે માંગ કરી હતી। ગિફ્ટ સિટીની જેમ જ દારૂની છૂટને લઈને રાજ્ય સરકાર હીરા ઉદ્યોગકારોની દરખાસ્તને મંજૂરી આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગિફ્ટ સિટીની જેમ જ દારૂ પીવાની છૂટને લઈને રાજ્ય સરકાર હીરા ઉદ્યોગકારોની દરખાસ્તોને મંજૂરી આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। એવું જાણવા મળ્યું છે કે જો ડાયમંડ બુર્સની દરખાસ્તને મંજૂરી મળશે તો ગૃહ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો દારૂના વપરાશ અને વેચાણ મુદ્દે એક માર્ગદર્શિકા કરશે। ઉલ્લેખનીય છે કે ગાંધીના ગુજરાતમાં ગિફ્ટ સિટી બાદ સુરત ડાયમંડ બુર્સમાં દારૂ પીરસવા માટે સરકારે તૈયારીઓ આદરી છે। એવી ચર્ચા છે કે ખુદ સરકાર જ વેપાર ઉદ્યોગને બહાને ગુજરાતમાંથી દારૂ બંધીને વધુને વધુ હળવી કરવામાં મતમાં છે। જો આ જ સ્થિતિ રહી તો દારૂ પીવા માઉન્ટ આબુ, ગોવા કે રાજસ્થાન જવાની જરૂર નહીં પડે, બધું ગુજરાતમાં જ મળી રહેશે। સરકાર તબક્કાવાર દારૂ પીવાની છૂટના નિયમ હળવા કરશે, જેથી ગુજરાતમાં સરકાર સામે હંગામો થાય નહીં। ગિફ્ટ સિટી બાદ સુરત ડાયમંડ બુર્સ બાદ દારૂ પીવાની છૂટ આપવાની તૈયારીઓ થઈ રહી છે। એવું જાણવા મળ્યું છે કે પ્રવાસનના નામે સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દારૂ પીવાની છૂટ આપશે એવી દલીલો પણ કરવામાં આવી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ આવે છે, ત્યારે પ્રવાસનને વેગ મળે તે માટે દારૂબંધી હળવી કરવી જરૂરી છે। પ્રોત્સાહન મળે છે, દેશ વિદેશના હીરાના વેપારીઓને આકર્ષી શકાય તે હેતુથી રાજ્ય સરકાર ગિફ્ટ સિટીની જેમ સુરત ડાયમંડ બુર્સમાં પણ દારૂ પીવાની છૂટ આપી શકે છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।